ઉપરવાસમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની બહોળી આવક થઈ છે. તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદને લઈને ઉકાઈ ડેમની જળસપાટી 329.49 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 79,274 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મહત્વનું છે કે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જેમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જોકે સતત વધતી જળ સપાટીથી ડેમ છલકાઈ જવાની સ્થિતિમાં છે. દીપક ગામિત છે ફોનલાઈન પર. દીપક, સતત ડેમની જે જળ સપાટી છે તે વધી રહી છે, પાણીની આવક સતત નોંધાઈ રહી છે અને ડેમ છલકાય તેવી સ્થિતિમાં તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે અને શું જાણકારી છે આ સમગ્ર મામલે? ચોક્કસ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા એટલે કે મહારાષ્ટ્રમાં પણ સતત પડી રહેલ વરસાદને પગલે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીનો આવરો ચાલુ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં જે મહારાષ્ટ્રમાં આવ્યો પ્રકાશા ડેમ છે, પ્રકાશા ડેમમાંથી અવિરત પાણીની આવક ચાલુ રહી છે. હાલ પણ ડેમની વાત કરીએ તો ડેમમાં 79,274 ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે, જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 329 ફૂટને પાર કરી ગઈ છે. હવે ડેમનું જે રૂલ લેવલ છે ચાલુ મહિનાનો ઓગસ્ટ મહિનો 335 ફૂટ, એનાથી હવે માત્ર 5.5 ફૂટ દૂર છે. એટલે કે હજુ પણ ડેમમાં પાણીનો આવરો ચાલુ છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે આવનારા દિવસોમાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચશે. એટલે ડેમના સત્તાધીશો દ્વારા પણ હાલ જે પાણીની આવક પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને જો ઉપરવાસમાંથી જો પાણીની આવક વધશે અને ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચે તો ડેમમાંથી ડિસ્ચાર્જ કરવાની કાર્યવાહી પણ ડેમના સત્તાધીશો દ્વારા કરવામાં આવશે. પરંતુ હાલ જે રીતે ઉપરવાસમાં પડી રહેલ વરસાદને પગલે ઉપરવાસમાંથી કેટલા પ્રમાણમાં પાણીની આવક છે તેના પર હાલ તો ઉકાઈ ડેમનું તંત્ર સતત મોનિટરિંગ કરીને કાર્યવાહી કરી રહ્યું છે. જી ધન્યવાદ દીપક.